આજની વાર્તાનું શીર્ષક છે સુવર્ણનું મૌન મિત્રતાની આહુતિ જેના લેખક છે જય ભોજક। વાર્તાનો રોમાંચ શરૂ થાય છે નર્મદાના પ્રચંડ પ્રવાહનો ગુંજારવ રાત્રિના સન્નાટાને ચીરી રહ્યો હતો। વાતાવરણમાં ભીની માટીની સોડમ અને શિવમંદિરમાં સળગતી ધૂપસળીઓની તીવ્ર સુગંધ એકમેકમાં ભળી રહી હતી। આકાશમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે વીજળીના લીસોટા કોઈ પ્રાચીન લિપિની જેમ ચમકી રહ્યા હતા। મહાબલી વિક્રમ મશાલના આછા અજવાળામાં કિલ્લાની છત પર ઊભા હતા। તેમની નજર ક્ષિતિજ પર હતી, પણ તેમનું મન ભૂતકાળના વમળોમાં અટવાયેલું હતું। તેમની પાછળ ધીમા ડગલે તેમનો વર્ષો જૂનો મિત્ર અને સેનાપતિ આર્યમન આવ્યો। આર્યમનના ચહેરા પર પસ્તાવો ઓછો અને રાજકીય સમજૂતીની ઉતાવળ વધુ હતી। તેણે સત્તાના લોભમાં એક એવો નિર્ણય લીધો હતો જેણે વિક્રમના અતૂટ વિશ્વાસના પાયા હચમચાવી દીધા હતા। વિક્રમ, આર્યમને શાંતિથી કહ્યું, રાજનીતિમાં આવા નાના વિવાદો તો વસ્ત્ર પર લાગેલી ધૂળ સમાન છે। એક ક્ષણનો ક્રોધ અને પછી બધું જ પહેલાં જેવું। જે ભૂલ થઈ તેને માટી નાખ અને જૂની મિત્રતાને યાદ કર। વિક્રમ ધીમેથી પાછળ ભર્યા। તેમની આંખોમાં રણભેરી જેવી તીવ્રતા હતી। તેમણે આર્યમનની આંખોમાં જોઈને ગંભીર અને ભારે અવાજે ઉત્તર આપ્યો, આર્યમન, તું જેને ધૂળ કહી રહ્યો છે તે કદાચ તારા ચરિત્રની નબળાઈ હશે, પણ યાદ રાખજે, હું સુવર્ણ છું, માટી નથી, કે જે તારા વસ્ત્ર પર લાગી અને તે સાધારણ સમજીને ખંખેરી નાખી। આર્યમન સ્તબ્ધ થઈ ગયો। વિક્રમ આગળ બોલ્યા, માટીને ખંખેરી શકાય છે, કારણ કે તેનું અસ્તિત્વ તારી સગવડ પર નિર્ભર છે, પણ સુવર્ણ જો કાદવમાં પણ પડે તો પણ તે પોતાનું મૂલ્ય નથી ખોતું। તે તારા વસ્ત્રનો ભાગ નથી, તે પોતે એક મૂલ્ય છે। તે મારી મિત્રતાને એક સામાન્ય માટીનો ડાઘ સમજી લીધો, જે સત્તાના પાણીથી ધોઈ નાખતા સાફ થઈ જશે, પણ તે એ ન વિચાર્યું કે તે જે ખોયું છે તે કિંમતી ધાતુ હતી, જે ફરી ક્યારેય તારા હાથમાં એ જ શુદ્ધતા સાથે નહીં આવે। વાતાવરણમાં એક અજીબ ભાર અનુભવાતો હતો। આજના યુગમાં આપણે પણ સંબંધોને યુઝ એન્ડ થ્રોના વસ્ત્ર સમજીએ છીએ, જ્યાં સ્વાર્થ પૂરો થતાં જ સાથ ખંખેરી નાખવામાં આવે છે। પણ વિશ્વાસ એ શ્વાસ જેવો છે, જે એકવાર છૂટી જાય પછી આખું બ્રહ્માંડ ભેગું કરો તો પણ તે દેહમાં પ્રાણ નથી ફૂંકી શકતું। વિક્રમે પોતાની તલવારની મૂઠ પર હાથ મૂક્યો અને મક્કમ ડગલે ત્યાંથી વિદાય લીધી। પાછળ રહી ગયો માત્ર નર્મદાનો ગર્જના કરતો પ્રવાહ અને આર્યમનના હાથમાં રહેલી ખાલી આશા। નદીના વહેતા જળમાં અનેક પથ્થરો ઘસાય છે, ક્યારેક રેતી બને છે તો ક્યારેક શાલિગ્રામ, પણ શું વહેતા સમયના પ્રવાહમાં આપણે ખોવાયેલા વિશ્વાસની કિંમત ક્યારેય સમજી શકીશું? કે પછી આપણે પણ કોઈના વસ્ત્ર પર લાગેલી માત્ર માટી બનીને જ રહી જઈશું? મિત્રો, વાર્તાઓ સાંભળવી આપણે ગમતી હોય તો આજે જ સબસ્ક્રાઇબ કરો અમારી આ ચેનલ।